પુષ્કળ અને દરવાજા ખોલી નાખવામાં આવે છે. તમને પાસેથી પણ બતાવું. અહીં તો આપણે પુલ ઉપર ઊભા છીએ અને વાહનની અડફડ છે ને માણસો પણ બધા જોઈ રહ્યા છે. બરોબર ને ભાઈ? બરોબર. હે તો તમારું શું કેવું છે આ બાબતે? પહેલી વખત વરસાદ ખોલવામાં આવ્યા ને દરવાજા, આ કેટલા વર્ષની અંદર તમે આ રેકોર્ડ સાંભળ્યો આવો? ઘણા વર્ષો મારી જિંદગી હોય ગયા. તમારી જિંદગી આખી વહી ગઈ એમ ને? કે પહેલી વખત પહેલા વરસાદમાં દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે એમ ને? હા. તો પછી એક ઝરણનો ફુવારો ઉડતો એવી રીતે અહીંયા ફુવારો ઉડી રહેશે ને તમે જોઈ શકો છો મિત્રો. છેત્રીજીનો સૌ પ્રથમ વખત એમ કહેવાય કે મને આમરે દીધું ને તારીખમાં આજ સુધીમાં પહેલી વખત પહેલા વર્ષ ઘેરે મિત્રો. તો આ મિત્રો જરૂરથી એક લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા ને તમે કોઈ કરતા નહીં કોમેન્ટ કે લાઈક મને તને કવાર જ હા એમ હા ભલે હે તો કરી દેજો ભાઈ લાઈક શેર હો. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. હું આવી ગયો પાલીતાણા છેત્રીજી ડેમે. કારણ કે આપણે અડધી કલાક થઈ છે ને દરવાજા બધા ખોલી નાખવામાં આવ્યા છે. તો તમને જો બતાવું, બધા દરવાજા ખોલી નાખવામાં આવેલા છે ને પાણી જાય છે ધોધમાર. અત્યારે જો આપણે પુલ ઉપર ઊભા છીએ. જો તમે પુલ છે તમે અને પાણી જાય છે પુષ્કળ અને દરવાજા ખોલી નાખવામાં આવે છે. તમને પાસેથી પણ બતાવું. અહીં તો આપણે પુલ ઉપર ઊભા છીએ અને વાહનની અડફડ છે ને માણસો પણ બધા જોઈ રહ્યા છે. અને પાણી તો કારણ કે ઉપરવાસમાં ફૂલ પાણી આવવાના કારણે આજે પહેલી વખત એવું બન્યું છે કે પહેલા વરસાદમાં છેત્રીજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને દરવાજા ખોલી નાખવામાં આવે છે મિત્રો. તો જો આ આપણો પાલીતાણા છેત્રીજી ડેમ છે મિત્રો. અને આ નજારામાં કંઈ ઘટે જ નહીં. તો તમે બધા દરવાજા ખોલી નાખવામાં આવેલા છે. તો આપણે હવે જઈએ એ તરફ અને તમને ત્યાં બતાવું. હાલો તો મિત્રો આપણે જઈએ. ઠેઠ પગી જાય આપણે જ્યાં દરવાજા ખોલ્યા ત્યાં ગાડી. હા અત્યારે વરસાદ બંધ થઈ ગયેલો છે એટલે કાંઈ વાંધો નહીં. અને વાતાવરણ આમ થોડુંક ખુલી ગયું છે. અત્યારે સુધી વરસાદ શરૂ હતો ધોધમાર. એમ તો આપણે હવે જઈ રહ્યા છીએ છેત્રીજી ડેમે. એ દરવાજા ખુલી ગયેલા છે. આપણે મિત્રો જઈ રહ્યા છીએ હવે દરવાજા ખુલ્લા છે ત્યાં. અને જો બધા હવે જેમ જેમ બધાને ખબર પડતી જાય એમ તેમ આવતા જાય છે બધા પબ્લિક. અને 5 વાગ્યા પછી તો મને એમ લાગે ફૂલ ટ્રાફિક થઈ જાય. અહીંયા હાલવાની જગ્યા નહીં રહે એટલી ટ્રાફિક થઈ. અત્યારે માણસો તો ધરાવ છે પુષ્કળ. તમે જોવો છો જો બધા ઉપરથી ઉપરથી ઉતરે છે બધા હેઠા. અને સામે પણ બધા આવી રહ્યા છે. હવે જો અવાજ આવી રહ્યો છે પાણીનો. તો હાલો આપણે જઈએ હવે ત્યાં. જેમ જેમ મિત્રો ખબર પડતી જાય એમ છે બધે પબ્લિક આવતું જાય છે. તમે જો તમે પબ્લિક અહીંયા તો ઘણું છે. અને આપણે પહોંચી ગયા છે દરવાજા પાસે. તો હાલો આપણે તમે બાજુમાં જઈને બતાવું કઈ રીતે દરવાજા ખુલી ગયા છે. અને બધા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે મિત્રો. તમે જો અને બધા માણસો જોઈ રહ્યા છે અહીંયા. જો તમે જો મિત્રો છેત્રીજીના બધા દરવાજા ખોલી નાખવામાં આવેલા છે. અને ભરપૂર જગ્યાએ પાણી આવે છે. અને અત્યારે આમ કહેવાય કે જોવા માટે બધા માનવ મેળામાં ઉમટી પડે છે. આજુબાજુમાં જેમ ખબર પડતી જાય આમ આવતા જાય છે બધા. તો જોવા અત્યારે પબ્લિક ધીમે ધીમે આવે છે બધું. જોવો તમે બધા અહીંયા આવી ગયા છે જોવા માટે તમે પાણી જોવો છો. અને ઉપરવાસ વરસાદને કારણે આ સૌ પ્રથમ વખત આમ કહેવાય ને પહેલી વખતના વરસાદમાં દરવાજા ખોલી નાખવામાં આવ્યો. બરોબર ને ભાઈ? બરોબર. હે તો તમારું શું કેવું છે આ બાબતે? પહેલી વખત વરસાદ ખોલવામાં આવ્યા ને દરવાજા, આ કેટલા વર્ષની અંદર તમે આ રેકોર્ડ સાંભળ્યો આવો? ઘણા વર્ષો મારી જિંદગી હોય ગયા. તમારી જિંદગી આખી વહી ગઈ એમ ને? કે પહેલી વખત પહેલા વરસાદમાં દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે એમ ને? હા. તો પછી મિત્રો જો બધા દરવાજા ખોલી નાખવામાં આવે છે ને ધોધમાર વરસાદને કારણે આજે પ્રથમ પહેલી વખત એમ કહેવાય કે છેત્રીજીના બધા દરવાજા ખોલી નાખવામાં. પબ્લિક માતું નથી એટલું આવી ગયું છે અહીંયા તમે જુઓ. અને આપણે જોઈ રહ્યા છીએ તે બધા પબ્લિક જોઈ રહ્યા છે. અને હજી જેમ જેમ ખબર પડતી આવે જેમ બધાને ખબર પડતી જાય તેમ આવતા જાય છે. અને 5 વાગે એટલે ફૂલ ટ્રાફિક થઈ જવાની છે. કારણ કે દરવાજા બધા ખોલી નાખવામાં આવે છે. અને કેમાં એક ઝરણનો ફુવારો ઉડતો એવી રીતે અહીંયા ફુવારો ઉડી રહેશે. અને તમે જોઈ શકો છો મિત્રો છેત્રીજીનો સૌ પ્રથમ વખત એમ કહેવાય કે મને આમરે દીધું ને
તારીખમાં આજ સુધીમાં પહેલી વખત પહેલા વરસાદમાં દરવાજા ખુલી ગયા છે મિત્રો. તો તમે જો અને બધા એક સાથે ખોલવામાં આવે 2, 5, 10 દરવાજા ખોલતાને બદલે બધા એક સાથે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે મિત્રો. તો તમે જુઓ અને આપણે શેત્રુંજી ડેમનો નજારો કંઈક અલગ છે અત્યારે હાલમાં તમે. અને ચોમાસું વાતાવરણ કાંઈ ઘટે નહીં મિત્રો. તો તમે જુઓ અને આ બધું પબ્લિક અત્યારે હાલમાં જોઈ રહ્યું છે. કોઈ ફોટા શૂટિંગ ઉતારી રહ્યું છે. તમે જુઓ તમે અહીંયા તો મિત્રો જો બધા શેર થઈ રહ્યા છે. અને તમે જુઓ આ બધા તમે વિડીયો અને આ શેત્રુંજીનો નજારો કંઈક અલગ છે મિત્રો. હજી તો આ દરવાજા મને એમ કે ઓછા જરાક ખોલ્યા છે અને ઉપરથી ઓઠ મારે જ છે. તો દરવાજા હજી ખોલવામાં આવે છે કારણ કે ઉપર વરસાદ હશે તો હજી આનાથી થોડાક વધુ ખોલવામાં આવે છે. આ તો 1-1 ફૂટ 1.5 ફૂટ જ ખોલેલા છે અને જો સંભાવના રહે તો વધુ પણ ખોલવામાં આવે છે મિત્રો. તો આ શેત્રુંજી ડેમનો નજારો કંઈક અલગ છે મિત્રો. ને બધા જોઈ રહ્યા છો ઠેઠ સુધી પબ્લિક માતો નથી. ઠેઠ સુધી તમે જોઈ શકો છો. તો તમે જ્યાં સુધી જોવો ત્યાં સુધીમાં જોવો તમે. હાલો મનુભાઈ તમને કેમ રહ્યું આમ મિત્રો? તમે આ જોવો છો તો ધોધ પડી રહ્યો છે. જોરદાર ધોધ છે અને આમ કાંઈ ઘટે નહીં એવો આમ તમે આ નજારો કંઈક અલગ જ છે. શેત્રુંજી ડેમ તો તમે આ પાણી પહેલી વખત આપણે આવી રીતે જોયું છે મિત્રો. ને બધા જો જોઈ રહ્યા છે તમે કાંઈ ઘટે નહીં એવું જો પબ્લિક કે માથું નથી એટલું છે. તમે આ જો હા ધોધ પડી રહ્યો છે અત્યારે જોરદાર. હાલમાં તો શેત્રુંજી ડેમ એમ કહેવાય કે આપણે જીવાદોરી એમ કહેવાય કે ભાવનગર જિલ્લાની જીવાદોરી એટલે કે શેત્રુંજી ડેમ આજે પહેલી વખત પહેલા વરસાદમાં જળબંબાકાર થઈ ગયો મિત્રો. તમે જુઓ તમે તમને આમાં આગેલી તો અવાજ ન આવે એટલે મારે ફોન પાસે રાખવો પડે. આપણે પછી મિત્રો ધીમે ધીમે ડેમનો મળ્યા પાળો છોડવા. હા ડેમનો પાળો છડી નાખ્યા ધીમે ધીમે. તમને ડેમનો પાળો છડીને આગળ તમને બતાવું કેટલું પાણી અંદર ભરાઈ ગયેલું છે. કારણ કે ડેમના દરવાજા ખોલ્યા પાણી તો ભરાણું છે ને ગામને નહીં. હું કેવું તારું આમાં કંઈ કાંઈ કેવું હવે તારે ઈટું પીટું કાંઈ છે નહીં ને ગળી જાય એવું કાંઈ. હા તો વાંધો નહીં બસ એમ એમ એટલે આપણે એ ઉપાધિ હોય વરસાદ આવ્યા પછી ઈટું ગળી જાય. પણ હવે કાંઈ ઉપાધિ છે નહીં મિત્રો. તો હવે આપણે ચડી ગયા છીએ માથે ડેમ ઉપર. આ છે તે આપણો શેત્રુંજી ડેમ છે ભાઈ. ભરાઈ ગયો સલકા સલક આખો કાંઈ ઘટે નહીં એવું ભાઈ. ઉપરવાસનું પાણી એટલું આવે છે. દરવાજા ન ખોલવા હોય તો ખોલવા પડે પ્રાણી કા ભાઈ બેન? હા તો ખોટું કેટલા વર્ષ ભાઈ તમે આ પહેલી વખત પહેલા વરસાદમાં વરસાદ દરવાજા ખોલ્યા સાંભળ્યું હે? તમને યાદ છે કઈ? નહીં ને પહેલી વખત સાંભળ્યું ને પહેલા વરસાદમાં શેત્રુંજી ભરાઈ ગયા. તો એવું છે ત્યારે મિત્રો. આપણે મને એમ લાગે મારા જન્મથી મેં સાંભળ્યું હતું કે પહેલી વખત વરસાદમાં ભરાઈ ગયા દરવાજા શેત્રુંજી આખી એમ. તો મિત્રો તમે જુઓ જ્યાં જોવો જેટલું પાણી 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 બસ બીજી વાત જ નહીં ક્યાંય. કહું ને તને મને સાંભળે કે તને સાંભળે? તને તો સાંભળે ને પહેલી વખત તું આવ્યો ત્યારે કયો વખત જોવા ક્યારે આવ્યો હતો? યાદ રાખવું પડે ને તારે તો. મિત્રો પાછો ધીમે ધારે વરસાદ જો શરૂ થઈ ગયો છે. ધીમે 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 પાછો વરસાદ શરૂ થઈ ગયો છે ને હવે આપણે જઈએ ઘર તરફ. કારણ કે વરસાદ આવી જાય એટલે પછી કાંઈ મજા ન આવે ને. શેત્રુંજી ભરાઈ ગયેલો છે કમ્પ્લીટ આપણે. અને તો હાલો મિત્રો હવે આપણે જઈએ ઘેરે. હજી તો માન મિત્રો જેવું તેવું જામ્યું કે આપણે હાલો એ જોઈ કરવી ત્યાં તો વરસાદ પાછો શરૂ થઈ ગયો. જોવો તમે હવે બધા મીડા ભાગવા પાછા. પાણી જોવું કે વરસાદ પલળવું એવું થયું આ બધું. હાલો હવે આપણે ભાઈ કે ઘેરે મિત્રો. તો આ મિત્રો જરૂરથી એક લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે કોઈ કરતા હોય કોમેન્ટ કે લાઈક મને તને કવાર જ હા એમ. હા ભલે હે તો કરી દેજો ભાઈ લાઈક શેર હો. હા એમ હું દુઃખ હોય ને હાલે જાય પર જોતોય નથી. હાલો જો હવે બધા પાલિતાણાના કલેક્ટર સાહેબ ને મામલક સાહેબ ને બધા મામલતદાર ને બધા હવે જાય છે ઘરે. તો આપણે ઉપડીએ ઘરે હાલો.